ગરવી ગુજરાતનું સુંદર ગ્રીનરી ભર્યું ગામ ધીણોજ. આ ધીણોજ ગામની ગ્રામ પંચાયત આવેલી છે. આ ગ્રામીણ બરોડા બેંક છે. અહીંયા સામે પોસ્ટ ઓફિસ પણ છે. ત્યાંથી બહાર નીકળો. ગામના લોકેશન ખૂબ જ સારા છે, સુંદર છે. અમે ગામનો ખૂણે ખૂણો ફરી સ્વચ્છતા અભિયાન, શૈક્ષણિક, પાણી, ઘણા બધા મુદ્દાઓનું અમે નિરીક્ષણ કરીએ છીએ. ગુજરાતનું ગોકુળિયું ગામ ધીણોજ, પાટણ જિલ્લાનું ગામ ધીણોજ. અહીંયા સ્કૂલો પણ આવેલી છે. શિક્ષણમાં પણ ખૂબ જ સારું છે ધીણોજ, જ્યાં આજુબાજુના નાના ગામડાઓ તેમજ પરાઓમાંથી છોકરાઓ ભણવા માટે આવે છે. ગુજરાતનું ગોકુળિયું સુંદર મજાનું ગામ ધીણોજ. અહીંયા ખૂબ સારી ગ્રીનરી છે. પાણીનું તળાવ પણ છે ખૂબ જ મોટું, જ્યાં જળ સંગ્રહ કરવામાં આવે છે. ધીણોજ ગામની અંદર ખૂબ સારા સારા મંદિરો પણ આવેલા છે. અહીંયા ધીણોજ ગામનું બજાર પ્રખ્યાત છે, જ્યાં આસપાસના નાના નાના ગામડાઓના લોકો ખરીદી કરવા માટે આવે છે. અને ધીણોજમાં સાડીઓનો ખૂબ મોટો ક્રેઝ છે. લગ્નગાળો હોય ત્યારે સાડીઓ લેવા માટે નાના નાના ગામડાના લોકો અહીંયા આવતા હોય છે. અમે દરેક ગુજરાતના ગામના મુલાકાત લઈએ છીએ. અમને ખૂબ જ સારું લાગ્યું. નર્મદા જળ આવવાથી અમારું ગુજરાત ગ્રીનરી ભર્યું થઈ ગયું. આજથી 30-40 વર્ષ પહેલાં જ્યારે મહેસાણા જિલ્લામાં આવતા ત્યારે બધું સૂકું સૂકું લાગતું, પણ નર્મદા યોજના આવવાથી ગુજરાતના તમામ ગામડા ગ્રીનરીથી હર્યા ભર્યા થઈ ગયા છે. ઢોર ઢાંખર, ખેતી, પશુપાલન સરળ બન્યું છે. ગુજરાતના રોડ રસ્તા ખૂબ સારા થઈ જવા હોવાથી ખૂબ સારું લોકોને પાણીની મદદ મળી ગઈ છે. નર્મદાથી પીવાના શુદ્ધ અને મીઠા જળ મળી ગયા. નહીં તો 30-40 વર્ષ પહેલાં તમે ઉત્તર ગુજરાતમાં આવો, અહીંયાનું પાણી પીવો તો ખારું અને મોડું લાગે. અને નર્મદાના નીર આવવાથી પાણીની સમસ્યાઓ ટળી ગઈ છે. અમારી ગુજરાત સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે. ઓકે, બીજી ઘણી બધી વાતો કરવી છે, પણ અમારા બીજા એપિસોડમાં કરીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ઓલ ઇઝ વેલ. જય ગરવી ગુજરાત.